વિશે જોઈએ તો પેલું આપણે કે ધ્યાન રાખવાનું છે, ઘણી વખત એવો પ્રશ્ન થાય કે ભાઈ આમાં આપણને ખબર કેમ પડે કે અહીંયા અનુસ્વાર આવે છે કે અનુસ્વાર નથી આવતો? તો એમાં આપણે એક વસ્તુ એ ખ્યાલ રાખશું કે જે વાક્ય બન્યું હોય એમાં જો પુલ્લિંગનો ઉલ્લેખ હોય તો ત્યાં અનુસ્વાર લાગશે નહીં. એ સિવાય સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય તો એમાં અનુસ્વાર લાગશે. તો એ સમજવા માટે આપણે વાક્ય લખીએ છીએ કે રામ વનમાંથી આવ્યા. ઘણી વખત આપણી ટેવ એવી હોય કે અહીંયા અનુસ્વાર મૂકી દેતા હોઈએ છીએ, પણ અહીંયા અનુસ્વાર આવશે નહીં. શું કામ? કે રામ જે પુલ્લિંગ શબ્દ છે, પણ એની જગ્યાએ આ લખવું હોય કે સીતા વનમાંથી આવ્યા તો ત્યાં અનુસ્વાર લાગશે. એટલે જ્યાં સ્ત્રીલિંગ હોય અથવા તો નપુંસકલિંગ હોય તો અનુસ્વાર લાગે, પણ પુલ્લિંગ શબ્દ હોય તો ત્યાં ઉપર અનુસ્વાર લાગશે નહીં. જોડણીના નિયમોની અંદર જે તદ્ભવ શબ્દો છે એને જ આ નિયમ લાગુ પડે છે. આ ઉપરાંત તત્સમ હોય, અરબી હોય, સંસ્કૃત, તત્સમ કે ફારસી, આ શબ્દોને કોઈ જોડણીના નિયમો લાગુ પડતા નથી. જો આપણે જોઈ શકીએ છીએ કે આ ઈરાન શબ્દ લખ્યો છે અહીંયા. આ ઈરાન શબ્દ છે એ અરબી શબ્દ છે. ઈરાન શબ્દ એ અરબી શબ્દ છે અને અહીંયા પણ ઈરાન લખેલું છે, આ ફારસી શબ્દ છે. તો અરબી શબ્દના ઈરાનની અંદર ઈ છે એ રસ્વ છે. આ ઈ છે એ રસ્વ છે અને અહીંયા ઈ છે તો આ દીર્ઘ છે. ફારસી શબ્દમાં ઈરાનમાં ઈ દીર્ઘ આવે છે, અરબી શબ્દમાં ઈરાનની અંદર ઈ રસ્વ આવે છે. એટલે ફારસી, અરબી, અંગ્રેજી, સંસ્કૃત કે તત્સમ શબ્દ હોય તો એમાં જોડણીના નિયમો બહુ લાગતા નથી. માત્ર અને માત્ર તદ્ભવ શબ્દ હોય તો એના માટે જોડણીના નિયમો છે. હવે આપણે જોઈએ કે તદ્ભવ શબ્દની જે જોડણીના અભ્યાસ માટે એના મુખ્ય આધાર સ્તંભ જે 4 છે. તદ્ભવ શબ્દની જોડણીના અભ્યાસના મુખ્ય 4 આધાર છે. એમાં પહેલો આધાર છે તો કે ઉચ્ચારણ ગત. આપણી ગુજરાતી ભાષાની અંદર એકાક્ષરી શબ્દ પણ હોય, બે અક્ષરનો શબ્દ પણ હોય, ત્રણનો પણ હોય અને 4 કે 5 અક્ષરના શબ્દો પણ હોય છે. હવે ઉચ્ચારણ ગતની અંદર જોઈએ તો જે બે અક્ષરવાળા શબ્દો હોય, ગુજરાતી ભાષામાં બે અક્ષરવાળા શબ્દો હોય અને એ શબ્દને અંતે જો ઈ આવતો હોય તો એ ઈ છે એ હંમેશા દીર્ઘ હોય છે. બે અક્ષરવાળા શબ્દની અંદર અંતે ઈ આવતો હોય તો એ હંમેશા દીર્ઘ હોય. પણ તત્સમ શબ્દ જે સંસ્કૃત છે તો સંસ્કૃત શબ્દમાં પાછો રસ્વ આવે. કારણ કે આપણે વાત કરીએ કે એમાં ખાલી તદ્ભવ શબ્દના એમાં જ જોડણીના નિયમો લાગુ પડે છે, તત્સમમાં લાગતા નથી. કારણ કે તત્સમ શબ્દ હોય તો એમાં આ રીતે આવે નીતિ, રીતિ. તો આ શું થયું તો કે આમાં તો રસ્વ આવ્યો. છેલ્લો જે ઈ છે એ રસ્વ આવે છે. આપણે વાત કરીએ છીએ બે અક્ષરવાળા શબ્દની અંદર અંતે ઈ આવતો હોય તો એ હંમેશા દીર્ઘ હોય છે. પણ તત્સમ શબ્દ એટલે સંસ્કૃતમાં એ વસ્તુ આવતી નથી. તો હવે એવા બે અક્ષરવાળા શબ્દો અહીંયા આપણે જોઈશું કે રીતિ, બીતિ કે ભીતિ. તો એમાં હંમેશા છેલ્લો અક્ષર ઈ છે એ દીર્ઘ આવશે, પણ તત્સમની અંદર કે સંસ્કૃત શબ્દમાં એ રસ્વ આવશે. એટલે જે બે અક્ષરના શબ્દ છે
એની અંદર આપણે જ્યારે એવા શબ્દ લખશું ત્યારે એમાં ઈ આવતો હોય છે ને તો હંમેશા એ દીર્ઘ જ કરવો. ભૂલથી પણ આપણે રસ્વ કરીએ તો આપણી જોડણી છે એ થોડી ખોટી પડે છે. પછી બીજું છે અક્ષર એટલે શબ્દોમાં સ્થાન. હવે આમાં આ સરળ છે અને થોડીક આમાં 3-4 બાબતો આવશે. એક તો અનુસ્વાર વાળા શબ્દ હોય અને અનુસ્વાર વગરના પણ હોય છે. જો અનુસ્વાર વગરના એકાક્ષરી, ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દો એવા છે કે જે માત્ર એક અક્ષરનો શબ્દ હોય છે. તો એકાક્ષરી શબ્દમાં ઈ આવતો હોય કે ઉ આવતો હોય તો હંમેશા દીર્ઘ હોય. પણ કેવા અનુસ્વાર વગરના, ઈ ખાસ ધ્યાન રાખવાનું છે. એકાક્ષરી શબ્દ હોય, અનુસ્વાર વગરનો હોય તો એમાં છેલ્લે ઈ કે ઉ છે એ દીર્ઘ આવશે. જો અહીંયા આપણે થોડા ઉદાહરણો લખ્યા છે. ઈ માટે કે જે એકાક્ષરી શબ્દ છે, અનુસ્વાર વગરનો છે અને છેલ્લે ઈ આવે છે તો અહીંયા જો ઘી, એવી રીતે બી, ફી, જી આ બધાની અંદર દીર્ઘ ઈ લાગે છે. એવી જ રીતે છેલ્લો ઉ આવતો હોય તો એની અંદર કુ, રૂ, બુ, ભૂ, જુ વગેરે જેવા શબ્દો લાગી શકે છે. કારણ કે આ બધા અનુસ્વાર વગરના શબ્દો છે, એકાક્ષરી શબ્દ છે અને બધા જ અનુસ્વાર વગરના છે. એટલે અનુસ્વાર વગરના છે તો એ હંમેશા ઈ કે ઉ છે ઈ દીર્ઘ આવતા હોય છે. હવે એમાં એક ખાસ એ વસ્તુ આપણે જોઈએ કે સાનુનાસિક સ્વર હોય. આપણે અનુનાસિક સ્વરની વાત કરી છે, અનુસ્વાર વગરના. ઓલા અનુસ્વાર વાળા એટલે સાનુનાસિક. સાનુનાસિક અક્ષર હોય એકાક્ષરી તો એમાં રસ્વ લાગશે. જો હું લખ્યું છે તો હું છે એ આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે સહેજ આપણે તરત જ ખ્યાલ આવશે કે એ સાનુનાસિક સ્વર છે. કારણ કે એનો સ્વર છે ને એ સહેજ આમ નાકમાંથી બોલાય છે. તો સાનુનાસિક સ્વર હોય તો હંમેશા એ અક્ષર કેવો હોય તો કે રસ્વ હોય. હું, શું, તું આ અક્ષર એકાક્ષરી શબ્દો છે પણ એ છે બધા રસ્વ. કારણ કે એમાં સાનુનાસિક સ્વર ભરેલો છે. પછી બે અક્ષરવાળા શબ્દો. અક્ષર શબ્દમાં બે અક્ષરવાળા શબ્દો તો કેવા તો કે બે અક્ષરવાળા શબ્દ હોય અને જેની શરૂઆત ઈ થી થતી હોય કે ઉ થી થતી હોય ત્યારે એ શબ્દની અંદર ઈ અને ઉ છે એ હંમેશા દીર્ઘ આવે. બે અક્ષરનો શબ્દ હોય, શરૂઆત ઈ થી થતી હોય કે ઉ થી થતી હોય ત્યારે શરૂઆત થતા શબ્દની અંદર દીર્ઘ ઈ હોય અને કાં તો દીર્ઘ ઉ હોય છે. તો અહીંયા ઈ માટે આપણે ઉદાહરણ લખ્યા છે, એવા શબ્દો લખ્યા છે કે જેની શરૂઆત છે ઈ થી થાય છે. જો ગીધ તો ગીધ એટલે અહીંયા ઈ. એવી રીતે રીત, મિત, ભીત આ બધા જ શબ્દો બે અક્ષરના શબ્દો છે અને એની શરૂઆત છે એ ઈ થી શરૂઆત થાય છે અને ઈ થી શરૂઆત થાય છે માટે ઈ છે ઈ દીર્ઘ આવે છે. એવી રીતે ઉ હોય, ઉ થી શરૂઆત થતી હોય તો એના માટે ઊઠ શબ્દ છે, ભૂખ શબ્દ છે, દૂધ શબ્દ છે, કૂચ શબ્દ છે. આવા ઘણા બધા આપણા ગુજરાતી ભાષાની અંદર એવા શબ્દો છે કે જે બે અક્ષરના હોય અને ઈ અથવા ઉ થી શરૂઆત થતી હોય ત્યારે એમાં હંમેશા ઈ અને ઉ છે દીર્ઘ લાગતા હોય છે. પછી બીજા પ્રકારની અંદર એવું આવશે 3 અક્ષરના શબ્દો. તો 3 અક્ષરના શબ્દોમાં પહેલા બંને અક્ષર સમાન હોય, સમાન ન હોય. પહેલા બંને અક્ષર સમાન ન હોય તો શું હોય તો કે માનો કે પ્રથમ અક્ષર છે પહેલો અક્ષર જો એ રસ્વ હોય તો બીજો અક્ષર છે દીર્ઘ હોય અને બીજો રસ્વ હોય તો પહેલો દીર્ઘ હોય. એટલે આ બહુ સરળ છે. 3 અક્ષરના શબ્દો ઓળખવા માટે જોડણીમાં ખૂબ જ સરળ છે. આપણે ધ્યાનમાં રાખવાનું કે પહેલા બંને અક્ષરો ક્યારે સમાન હોતા નથી. જો પહેલો રસ્વ આવતો હશે તો બીજો દીર્ઘ આવતો હશે અને
પહેલો દીર્ઘ આવતો હશે તો બીજો રસ્વ આવતો હશે. તો અહીંયા પ્રથમ ઈ થી શરૂ થતા 3 અક્ષરવાળા શબ્દોમાં ઇનામ, ઇનામ, વિદાય, દિવેલ, શિકાર. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બધામાં રસ્વ છે. આ બધામાં ઈ રસ્વ છે અને અહીંયા આ દીર્ઘ છે. કા, રે, દા, ના આ બધા બીજો અક્ષર છે. ચારે ચાર શબ્દોમાં તો બીજો અક્ષર છે એ દીર્ઘ છે, કારણ કે પહેલો અને બીજો શબ્દ છે એ એક સમાન હોતા નથી. હવે એવી રીતે વાત કરીએ તો ઉ થી શરૂઆત થાય તો એમાં ઉનાળો, તો ઉનાળો એ રસ્વ છે અને ના છે એ દીર્ઘ છે. એવી રીતે ઉધાર છે, સુથાર છે, ગુલામ છે, આ બધા શબ્દો છે એ બંને અક્ષરો પ્રથમ અને બીજો એ સમાન નથી અને જેને કારણે આપણે આ જોડણી આપણી યોગ્ય ગણી શકાય. જો આ ધ્યાનમાં ન રાખીએ તો ઘણી વખત જોડણીની અંદર આપણે ભૂલ ખાઈ જતા હોઈએ છીએ, કારણ કે જોડણી છે ને એ ગુજરાતી ભાષામાં ખૂબ જ મહત્વની છે. મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આવા જોડણી દોષોને કારણે ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. પછી 4 કે 5 અક્ષરવાળા શબ્દો આવતા હોય. ગુજરાતી ભાષાની અંદર 4 થી 5 અક્ષરવાળા શબ્દો હોય તો એમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે 4 થી 5 અક્ષરનો શબ્દ હોય તો એમાં હંમેશા પ્રથમ અક્ષર છે એ રસ્વ આવશે. બરાબર, પહેલો અક્ષર જે રસ્વ હોય. દાખલા તરીકે હિમાલય, તો હિમાલયની અંદર આ 4 અક્ષરનો શબ્દ છે તો પ્રથમ અક્ષર છે રસ્વ છે. એવી જ રીતે શિકાયત, તો એમાં પણ પ્રથમ અક્ષર છે રસ્વ છે. જ્યારે 4 થી 5 અક્ષરનો શબ્દ હોય ને ત્યારે એમાં પ્રથમ અક્ષર છે એ હંમેશા રસ્વ જ લખો, એમાં ક્યારેય દીર્ઘ આવશે નહીં. એટલે આ 4 થી 5 અક્ષરના શબ્દોમાં જોડણીમાં ખૂબ જ સરળ છે. હિમાલય, શિકાયત, આ સિવાયના આપણે બીજા ઘણા બધા શબ્દો પણ લખી શકીએ છીએ. ગિરનાર, આ શબ્દ પણ આવે કારણ કે બધા રસ્વથી શરૂ થાય છે. તો આ રીતે જોડણીની અંદર આટલી બાબતો આપણે જો ખાસ ખ્યાલ રાખશું તો મોટા ભાગે આપણી જોડણી છે એ સુધરી જશે. અને જોડણી વસ્તુ એવી છે કે સતત લખવું અને સતત વાંચવું એના ઉપર આધાર રાખે છે, કારણ કે ગોખવાથી આપણને આવડતું નથી. એટલે જોડણીમાં સતત લેખન કાર્ય કરતા રહેવાનું અને સતત વાંચતા રહેવાનું, ત્યારે જ આપણી જોડણી છે એ સરસ રીતે સુધરશે અને ગુજરાતી ભાષાની અંદર જોડણીનું મહત્વ વધારે છે. ઘણા લોકોને એમ થતું હોય કે ભાઈ આમાં માર્ક ખૂબ કપાય, પણ એનું મૂળ કારણ છે આપણી જોડણીનો દોષ હોય છે. એટલે જેટલું વધારે ધ્યાન રાખશું એટલી આપણી જોડણીની અંદર સુધારો આવશે.